હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે શરૂઆત કરવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 13 છે આંકડા શાસ્ત્ર તેમની બરોબર। અને આ લેક્ચરમાં આપણે ખાસ આંકડા શાસ્ત્રની થિયરી જોવાના છીએ। લેક્ચર ચાલુ કરતા પહેલા જ એક વસ્તુ મારે તમને બધાને ખાસ કહેવાની છે કે થિયરીમાં તમને ઘણું બધું કન્ફ્યુઝન લાગશે કે આ વસ્તુ એટલે શું, પેલું એટલે શું। તો તમે ચિંતા ન કરતા મારી ઉપર વિશ્વાસ રાખજો, આપણે જેવા દાખલા જોશું એવું તરત તમને આવડી જશે। બીજી વસ્તુ, આ ચેપ્ટર છે 13મું ચેપ્ટર, એનો ગુણભાર સૌથી વધારે છે, બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય બરોબર। જે વિદ્યાર્થીઓને ખાલી પાસ થવું છે એના માટે તો મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટર છે, અને જે વિદ્યાર્થીઓને પૂરેપૂરા ગુણ મેળવવા છે તેમને પણ આની ગણતરીમાં ખૂબ ધ્યાન રાખવું પડશે। હવે જોજો, આ ચેપ્ટરનું થોડુંક હું તમને ઇન્ટ્રોડક્શન આપું તો ચેપ્ટરનું નામ છે આંકડા શાસ્ત્ર। આંકડા શાસ્ત્રનો અર્થ એ થાય કે આંકડાઓનું શાસ્ત્ર, જ્યાં આંકડા આવે ત્યાં મોટા પ્રમાણમાં ગણતરી આવે। હવે તમે કહેશો સર એટલી બધી ગણતરીમાં મુખ્ય 4 વસ્તુ જ આવશે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર। પરંતુ હજી સુધી ઘણા બધા વિદ્યાર્થીઓને સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવડતા નથી, પોઈન્ટ વાળા હોય બરોબર, તેમાં કન્ફ્યુઝન થાય છે। તો જો ચિંતા ન કરતા એકદમ બેઝિકથી એડવાન્સ રીતના હું તમને કરાવીશ। બસ એટલી વસ્તુનું સ્ટાર્ટિંગથી તમે ધ્યાન રાખજો કે હું જે દાખલા ગણું તેમાં સાથે સાથે રફ કામ જે લખું ને એ રફ કામ પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે। આ દાખલાઓમાં જેટલા દાખલા મહત્વના છે ને એ દાખલો ગણવા માટેનું રફ કામ એટલું જ વધારે મહત્વનું છે, એટલે તમારે રફ કામમાં વધારે ધ્યાન રાખવાનું છે। અને ખૂબ સહેલું ચેપ્ટર છે બરોબર, તમે પ્રેક્ટિસ કરશો એટલે ભૂલ થતી બંધ થઈ જશે। બહુ સહેલું ચેપ્ટર છે, કોઈ પણ વિદ્યાર્થી આ ચેપ્ટરને કરી શકે। તો જોઈએ આપણે થિયરી, પરંતુ મેં કીધું એમ કે અમુક વસ્તુ થિયરીમાં તમને નવું લાગે તો ટેન્શન ન લેતા, જેવા દાખલા જોશું એવું તરત આપણને આવડી જશે। પરંતુ આની થિયરી અત્યારે કરાવવાનો મતલબ એટલો જ કે દાખલાઓમાં તે વસ્તુ આવે ત્યારે તમને નવું લાગવું જોઈએ નહીં। તો ચાલો જોઈએ આપણે થિયરી। તો થિયરીમાં મિત્રો કુલ જોઈએ તો આંકડા શાસ્ત્ર ચેપ્ટર છે તે 3 ભાગમાં વહેંચાયેલું છે। પહેલો ભાગ છે મધ્યક, બીજો ભાગ છે બહુલક, અને ત્રીજો ભાગ કોઈ હોય તો એ છે મધ્યસ્થ। અત્યારે તમે આ થિયરી જોવો છો, આ થિયરી તમારા માટે જ બનાવેલી છે હો, હા, હાથેથી લખીને તમારા માટે જ આ કરેલી છે। તો આ 3 આમના તમે ગણી શકો કે ભાગ છે, મધ્યક, બહુલક અને મધ્યસ્થ। મધ્યકના દાખલા સ્વાધ્યાય 13.1 આવશે, બહુલકના દાખલા 13.2 અને મધ્યસ્થના દાખલા 13.3 આવશે। પરંતુ 13.2 કરો ત્યાં બહુલકની સાથે સાથે આ મધ્યક આવશે, 13.3 કરો ત્યારે મધ્યક, બહુલક ને મધ્યસ્થ ત્રણેય પણ સાથે સાથે આવશે। ડન છે આટલી વસ્તુ। તો ચાલો કરીએ ચાલુ। તો કે મિત્રો મધ્યક છે એને ઇંગ્લિશમાં કહેવાય મીન, ખાલી જોતા જાઓ, બહુ કઈ ટેન્શન ન લ્યો બરોબર। અને આને મધ્યકને x12 વડે ડિનોમિનેટ કરવામાં આવે છે। આ x ઉપર લીટો કરો, લીટો કર્યો એને કહેવામાં આવે 12 બરોબર, એટલે કે x12 વડે આમને ડિનોમિનેટ કરવામાં આવે છે। મધ્યક શોધવા માટેની મુખ્ય 3 રીતો છે। એક છે સીધી રીત, બીજી છે ધારેલ મધ્યકની રીત, અને ત્રીજી છે પદ વિચલનની રીત। સીધી રીતને પ્રત્યક્ષ રીત પણ કહેવામાં આવે છે બરોબર, જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય અને રકમ નાની હોય ત્યારે સીધી રીતનો યુઝ કરવામાં આવે છે। સર વર્ગ લંબાઈ એટલે શું? ટેન્શન ન લ્યો, ખાલી સાંભળતા જાઓ, બધી જ વસ્તુ ધીમે ધીમે તમને ખ્યાલ આવવા માંડશે। ડન છે। તો જુઓ, સીધી રીત એટલે કે x12 બરાબર સિગ્મા fi ના છેદમાં સિગ્મા fi। સર આ સિગ્મા એટલે શું? તો જો અહીંયા જે આ નિશાની કરેલી છે ને એ આ ટાઈપની નિશાની છે, આને કહેવામાં આવે સિગ્મા। અને સિગ્માનો સિમ્પલ અર્થ થાય સરવાળો। શું થશે? તો કે સરવાળો એવો તેમનો અર્થ થાય છે। સિગ્મા fi એટલે કે fi ની કિંમતોનો સરવાળો। હવે આ fi એટલે શું? તો કે fi અને xi નો ગુણાકાર। હવે અહીંયા છેદમાં જે સિગ્મા fi એટલે કે fi ની જેટલી કિંમતો છે તે બધી કિંમતોનો સરવાળો બરોબર। એમના પછી જોજો ધારેલા મધ્યકની રીત।
एक्स बार बराबर ए वत्ता सिग्मा एफआई डीआई ना छेदमां सिग्मा एफआई। हवे आमां डीआई छे एनो अर्थ एवो थाय के डीआई बराबर एक्सआई माइनस ए। बराबर तमने आमां गणतरी बहु लांबी लागती हशे के जो एफआई नी किंमतो रकममां आपेली होय, डीआई नी किंमत पर्टिक्युलर न होय तो एक्सआई नी किंमत होय अने ए नी किंमत होय तो एक्सआई मांथी ए बाद करो तो डीआई मळे। तो हवे तो केटली किंमतो शोधवी, आवुं कन्फ्यूजन वाળી वस्तु छे। बराबर पण चिंता न करो, आ बधुं मोढे थई जशे। बराबर बहु सहेलुं छे, विश्वास राखो। ना छेदमां सिग्मा एफआई। एमना पछी त्रीजुं छे पद विचलननी रीत। आ रीत छे ने ई एवी रीत छे के आपणा स्वाध्याय 13.1 मां 9 दाखला कुल छे, एमांथी 8 दाखलाओमां आ रीतनो यूज थशे। जो सहेलुं थई गयुं, एक ज सूत्र हवे करवानुं। बराबर एक दाखलो एवो छे के जेमां वर्ग लंबाई छे ते सरखी नथी, एटले एनी अंदर आपणे धारेला मध्यकनी रीतनो उपयोग करीशुं। वर्ग लंबाई एटले शुं ए हमणां तमे बहुलक जोशो त्यारे एमां आपणे एक रकम राखेली छे, एमां तमे समजी जशो। पद विचलननी रीत एटले के एक्स बार बराबर ए वधता सिग्मा एफआई यूआई ना छेदमां सिग्मा एफआई गुण્યા एच। हवे आमां यूआई छे एनो अर्थ एवो थाय एक्सआई माइनस ए ना छेदमां एच। तमे कहो सर आ यूआई नी किंमत अवળી केम आपणे दर वखते आम सुविधा राखवी? बराबर एमां कोष्टकું आवशे आमां तो आनी यूआई शोधो, अहींया यूआई शोधो, अहींया यूआई शोधो, एम बधाना यूआई शोधवाना छे। तो अवળી गणतरी करीए तो केटलो टाइम जाए? अर्धी कलाक एक दाखलामां वही जाए। परंतु गणतरी कर्या वगर तमे डायरेक्ट यूआई नी किंमत बधी लखी नाखशो। बराबर ए ज आनो जादू छे, बहु सहेलुं सरळ छे। चालो हवे जोईए आपणे बहुलक। बहुलकने इंग्लिशमां कहेवाय मोड अने जेमने केपिटल Z तरीके डिनोमिनेट करवामां आवे छे। बहुलक शोधवा माटेनुं एक ज सूत्र। बराबर ए छे Z बराबर L वधता F1 माइनस F0 ना छेदमां 2F1 माइनस F0 ना छेदमां माइनस F2 गुण્યા H। फरी पाछुं Z बराबर L वधता F1 माइनस F0 ना छेदमां 2F1 माइनस F0 माइनस F2 गुण્યા H। H एटले थशे वर्ग लंबाई। हवे आ सूत्र छे, तमने अत्यारे एम थतुं हशे के याद नथी रहेतुं, पण दाखलाओमां आपणे एटली वार लखशुं ने के एमने याद रही जशे। बहु सहेलुं छे। जुओ L वधता F1 माइनस F0 एटली वस्तु तो याद रही। ओके, हवे F1 ने आगळ 2 गुणी दो एटले 2F1 थई गयुं। हवे आ माइनस F0 छे एमने लखी नाखो अने हवे पछी पाछळ एक माइनस F2 उमेरी अने गुण્યા H करी दो। आ रीतना याद राखशो तो याद रही जशे। आंकड़ाशास्त्र चेप्टरनी तमे रकमो जोशो ने तो रकम 2 भागमां वेचायेली हशे। एक हशे वर्ग अने बीजी हशे आवृत्ति। बराबर वर्गनो अर्थ एवो थाय के धोरण 3 नो वर्ग, बराबर धोरण 10 नो वर्ग, धोरण 8 नो वर्ग। बराबर तो आ वर्ग थया। धोरण 10 मां छोकराओनो वर्ग, वर्ग एटले एक जातनुं ग्रुप। जेम के आमां लखेलुं छे 0 થી 10 એટલે કે આની અંદર 0 થી લઈ અને 10 બરાબર આ બધી 0 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર આ બધા આંકડાઓ આની અંદર આવે। ત્યારબાદ 10 થી લઈને 20, 20 થી લઈને 30, 30 થી લઈને 40, 40 થી લઈને 50। તો મને તમે એ કયો જોઈ કે આ 0 થી 10 બરાબર તો આની અંદર કુલ કેટલા આંકડાઓ આવશે? बराबर तो मने एवुं लागे छे के 10 आंकड़ा आवशे। 0 થી 10 એટલે 10। आने सिंपल शोधवुं होय तो आ छेल्लुं होय, मोटुं होय, एमांथी आगळनो आंकड़ो बाद करो। 10 मांथी 0 बाद करो तो केटला आवे? 10 ज आवे। आमां कोई पण मां तमे ए वस्तु बाद करशो तो ए ज आवशे। जेम के 40 मांथी 30 बाद करो तो 10 आवे, 50 मांथी 40 बाद करो तो 10 आवे, 30 मांथी 20 बाद करो तो 10 आवे। बराबर पण आमां तमने एक वस्तु एवुं लागशे के 10 आमांय छे ने 10 आमांय छे तो आ दसडाने गणवानो केमां? बराबर तो 10 आमां आवशे। अत्यारे तमारे एनाथी कन्फ्यूजन थवानी जरूर नथी। बराबर एटले आनो अर्थ एवो थशे के 1 थी लईने 10 सुधी आम लख्युं होय 0 થી 10। आनो अर्थ एवो थाय 11 થી 20। आनो अर्थ एवो थाय के 21 થી 30। आनो अर्थ एवो थाय के 31 થી 40 अने आनो अर्थ एवो थाय के 41 થી 50। बराबर ओम जोवो तो एटले टूंकमां तमारे खाली अत्यारे एटलुं ज ध्यान देवानुं छे। बराबर के 20 मांथी 10 बाद करो तो 10 आवे, 30 मांथी 20 बाद करो तो 10 आवे। एटले के आनी अंदर 10 वस्तु आवे। बराबर एटले टूंकमां अहींया जे वर्ग लखेलो छे ने आ वर्गनी लंबाई केटली थई? 10 नी लंबाई थई। तो आने कहेवाय वर्ग लंबाई। वर्ग लंबाई एटले के h। बराबर तो जो ए वर्ग लंबाई केवी ख्याल आवी गई। त्यारबाद आ छे आवृत्ति। बराबर आवृत्तिमां अलग अलग आंकड़ा आपेला होय। हवे जोजो आमां एक वस्तु तमे जोशो तो अहींया आवृत्तिनी अलग अलग किंमत छे। जेम के अहींया 3, 9, 15, 12, 10 तेमां सौथी मोटी आवृत्ति कई? सौथी मोटी किंमत कई? तो के 15।
તો આ 15 સૌથી મોટી કિંમત છે ને, તો એની ઉપરના વર્ગમાં પહેલાં તો ચોરસ કરી લેવાનું. શું કામ? તો કે હમણાં ખ્યાલ આવી જશે. તો કે અહીં મહત્તમ આવૃત્તિ 15 છે, એટલે કે મોટામાં મોટી આવૃત્તિ 15 છે. તો આની ઉપરનો જે વર્ગ હોય ને તેને કહેવામાં આવે બહુલક વર્ગ અથવા તો બહુલકીય વર્ગ એવું કહેવામાં આવે. માની લ્યો કે અહીંયા 16 હોત તો આમાં મોટા 16 થઈ ગયા, તો આ જે વર્ગ છે તેને બહુલકીય વર્ગ અથવા તો બહુલક વર્ગ કહેવામાં આવે. હવે અહીંયા 15 આમાં મોટા છે, તો અહીંયાનો બહુલક વર્ગ કયો થઈ ગયો? તો કે 20 થી 30. તો આમાં લખવાનું કે 20 થી 30, એમાં જે પહેલો આંકડો હોય ને તેને કહેવાય અધઃ સીમા. આ જે બીજો મોટો આંકડો હોય તેને કહેવાય ઉર્ધ્વ સીમા. સીમા એટલે કે બાઉન્ડ્રી, બરોબર. આ નાનામાં નાની બાઉન્ડ્રી, આ મોટામાં મોટી બાઉન્ડ્રી, આની અંદર આ નાનું આ, મોટું આ, અને એની વચ્ચેની બધી વસ્તુ આવે, બરોબર. સમજાઈ ગયું? બહુ સહેલું છે. નાનામાં નાની બાઉન્ડ્રી આ, મોટામાં મોટી બાઉન્ડ્રી આ, એટલે કે આ નાની વસ્તુ 20 થી નાનામાં આપણે જવાનું નથી, 30 થી મોટામાં આપણે જવાનું નથી, 20 થી 30 વચ્ચેની વસ્તુ આની અંદર આવે. એટલે કે નાનામાં નાનું એટલે અધઃ સીમા, અને આ 30 છે એટલે કે ઉર્ધ્વ સીમા, એટલે કે મોટામાં મોટી બાઉન્ડ્રી આ. હવે જોજો, આની અંદર અલગ અલગ વસ્તુ છે. L છે, F1 છે, F0 છે, ત્યારબાદ અહીંયા F2 છે, આ H છે, બરોબર. આ F1 ને F0 અહીંયા ઉપર આવી ગયા છે. એમાં L એટલે શું, F1 એટલે શું, F0 એટલે શું, ચાલો સમજીએ. હવે આમાં જુઓ, આની અધઃ સીમા આમાં કઈ છે? અધઃ સીમા કોને કહેવાય? તો કે મોટામાં મોટી આવૃત્તિની ઉપર જે વર્ગ હોય તેને કહેવાય બહુલકીય વર્ગ, અને બહુલકીય વર્ગમાં જે પહેલો આંકડો હોય એને કહેવાય અધઃ સીમા, અને બીજો આંકડો હોય એને ઉર્ધ્વ સીમા. તો આ જે મોટામાં મોટો આંકડો હોય એની પહેલી સંખ્યા હોય ને એને કહેવાય L. L બરાબર શું થઈ ગયું? 20. તો જો L ની કિંમત અહીંયા આવશે 20. ડન છે. ત્યારબાદ આ જે નીચેની મોટામાં મોટી આવૃત્તિ હોય ને એને કહેવાય F1. શું કહેવાશે? F1. એટલે F1 કે થઈ ગયા 15. હવે જોજો, F1 ની આગળ શું આવે? 1 ની આગળ કાંઈ ન હોય તો 0 આવે. 1 માંથી 1 બાદ કરો તો 0. ત્યારબાદ 1 માં 1 ઉમેરો તો 2. તો જો લાઈનમાં થઈ ગયા 0 1 2. તો કે હા, તો F0 છે 9, F1 છે 15 અને F2 છે 12. જોવો, F0 9, F2 12 અને F1 15 થઈ ગયા. તો જુઓ, આ F1 એટલે કે 15, F1 પછી હોય F2, F2 કેટલા છે? 12. જો આ રહ્યા, F1 ની પહેલા F0 9 છે, તો F0 9 થઈ ગયું. તો કે હા, વર્ગ લંબાઈ તો હમણાં શીખા જ. જોજો, જે બહુલક વર્ગ હોય ને એમાં આપણે સિમ્પલ બાદ કરી દેવાનું, એટલે સહેલું રહે, બરાબર. બધામાં એક સરખી વસ્તુનો યુઝ કરીએ તો આપણને આવડે. તો આ જે બહુલક વર્ગ હોય એમાં મોટામાંથી નાનું બાદ કરી દો, 30 માંથી 20, અથવા તો આ છેલ્લામાંથી પહેલું બાદ કરી દેવાનું. એમ યાદ રાખવાનું, છેલ્લામાંથી પહેલું બાદ કરવું તો 30 માંથી 20 જાય તો 10 આવે. એટલે આપણી વર્ગ લંબાઈ H શું થશે? 10. તો H બરાબર 30 - 20 એટલે કેટલા થઈ ગયા? 10. તો હવે તમે આમાં L સમજી ગયા, F1, F0 બધી જ વસ્તુ આમાં સમજી ગયા. મધ્યકમાં આજે તમને ઘણી બધી ડાઉટ હશે, બરોબર. જોજો, આ Fi છે ને, તો એની જગ્યાએ થોડું કરવું, F1, F2, F3 આની જગ્યાએ કિંમત મૂકું. તો હવે તમે F ની કિંમત શીખી ગયા. F1, F2, F3 શું આવે? તો કે જો આમાં આપણે આને F1 કીધો છે, આને F0 કીધો છે, આને F2 કીધો છે, બરોબર. ત્યારબાદ X ની કિંમત હું તમને દાખલામાં શીખવાડીશ, બરોબર. આ F એટલે કે આ બધા F છે, આવૃત્તિનો સરવાળો કરો, બરોબર. એટલે એ બધી આવૃત્તિનો સરવાળો કરી દો એટલે Fi થઈ ગયા. આ તમામનો સરવાળો, આ બધી જ હોય એને કહેવાય Fi. પછી આ એમાં જે આને આપણે કહીએ છીએ F1, આને કહીએ છીએ F2, આને કહીએ છીએ F0, આમાં બીજા કોઈને કાંઈ આપણે કહેતા નથી, બરોબર. આ ત્રણ જ વસ્તુ બહુલકમાં લખીએ છીએ. તો આ રીતના બધી જ વસ્તુ તમને ધીમે ધીમે સમજાઈ જશે. બહુ સહેલું છે, ખાલી સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી આખી સિરીઝ તમામ વસ્તુ જોવાની છે. તમને લાઇનસર વિડીયો ગોતવામાં તકલીફ થતી હોય, પછી નોટ બનાવવા માટે તમારે આમની PDF ફાઇલ જોતી છે, તો વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો પ્લે સ્ટોરમાં વામજા એજ્યુકેશન સર્ચ કરજો. તેમની અંદર ફ્રી કોર્સ નામનું સેક્શન છે, તેમની અંદર આમની PDF તમને ફ્રીમાં મળી જશે. ત્યારબાદ તમામ લાઇનમાં વિડીયો મળી જશે. તમે એક એપ્લિકેશન રાખો, વામજા એજ્યુકેશન એપ્લિકેશન, બરોબર. પછી તમારે એમાં કોઈ કોર્સ પરચેસ કરવો છે તો તમે કોર્સે પરચેસ કરી શકો છો. અને આ ફ્રીમાં તમારે આમની PDF ફાઇલને જોતું છે, યુટ્યુબના વિડીયો લાઇનસર જોતા છે, તો ફ્રી કોર્સના ઓપ્શનમાં છે, સાવ ફ્રી છે, એકય રૂપિયો તમારે ચૂકવવાનો નથી, બરોબર. તો ચોક્કસથી તેનો પણ તમે લાભ લ્યો. ત્યારબાદ એપ્લિકેશનમાં એક લિંક નામનો ઓપ્શન છે, તેની ઉપર જઈને ધોરણ 10ના આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. અને ટેલિગ્રામ ગ્રુપ છે વામજા એજ્યુકેશનનું, તેમાં તમારે જોઈન્ટ થઈ જવાનું છે. ચાલો
નેક્સ્ટ હવે આપણે જોઈએ ત્રીજું આનું છે મધ્યસ્થ. મધ્યસ્થ છે ને તેને ઇંગ્લિશમાં મીડિયન કહેવામાં આવે અને મીડિયનને આપણે કેપિટલ M તરીકે ડિનોમિનેટ કરીએ છીએ, કેપિટલ M તરીકે. હવે મધ્યસ્થ એ મુખ્ય બે પ્રકારના હોય. પહેલો પ્રકાર છે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અને બીજું છે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. તો પહેલાં તો અવર્ગીકૃત એટલે શું ને વર્ગીકૃત એટલે શું? તો વર્ગીકૃત તમે સમજી જશો ને એટલે અવર્ગીકૃત તમને એમને આવડી જશે. વર્ગીકૃત એટલે કે વર્ગીકરણ કરેલું. જેમ કે આગળનામાં તમે રકમ જોશો તો આ વર્ગીકરણ કરેલું છે, કંઈ 0 થી 10 સુધીના આમાં, 10 થી 20 આમાં, 20 થી 30 આમાં, 30 થી 40 આમાં અને 40 થી 50 આમાં, એવી રીતના વર્ગીકરણ કરેલું છે. તો આને કહેવાય વર્ગીકૃત. જ્યારે વર્ગીકરણ કરેલું ન હોય તો તેમને કહેવામાં આવે છે અવર્ગીકૃત. અથવા તો આપણે ઘણી જગ્યાએ વર્ગીકરણ કરેલું હોય, જેમ કે મંદિરમાં જાય તો લાઈનોનું વર્ગીકરણ કરેલું હોય કે ભાઈઓ આ બાજુ, બહેનો આ બાજુ. તો એ વર્ગીકરણ કરેલું છે કે આ લાઈનમાં ખાલી ભાઈઓએ જ જવાનું, આ લાઈનમાં બહેનોને જ જવાનું, બરોબર? એવું વર્ગીકરણ કરેલું હોય. જેમ કે તમારી સ્કૂલે તમે જતા હોય તો ધોરણ 10નો ક્લાસ આ, તો ધોરણ 10ના વિદ્યાર્થી એ ક્લાસની અંદર જ જાય અને એમાંય પાછું વર્ગીકરણ કરીએ કે આપણે 10A 10B એટલે કે 10ના અલગ અલગ ક્લાસ હોય તો A B C D એવા નામ રાખી લઈ, બરોબર? તો આપણો જે ક્લાસ હોય એમાં જ આપણે જાય, એમાંય વર્ગીકરણ કરેલા હોય છે. પછી ક્લાસની અંદર જાઓ તો એમાંય ઘણી જગ્યાએ એવું હોય કે આ 2 પાર્ટ છે, બરોબર? તો આ પાર્ટમાં છોકરીઓ બેસે, આ પાર્ટમાં છોકરાઓ બેસે, તો એમાંય પાછું વર્ગીકરણ કરે. તો આને કહેવાય વર્ગીકૃત માહિતી. જો અહીં વર્ગીકરણ કરેલું છે 0 થી 10 આમાં, 10 થી 20 આમાં, 20 થી 30 આમાં, 30 થી 40 આમાં, 40 થી 50 આમાં, બરોબર? એમ તમે વિચારો કે કુલ 50 માર્કની ટેસ્ટ છે, બરોબર? તો જેને 0 થી 10 માર્ક આવ્યા હોય એવા કુલ 3 વિદ્યાર્થી, 10 થી 20ની વચ્ચે હોય એવા કુલ 9 વિદ્યાર્થી, 20 થી 30ની વચ્ચે હોય એવા 15 વિદ્યાર્થી, 30 થી 40 વચ્ચે હોય માર્ક એવા 12 વિદ્યાર્થી અને 40 થી 50 વચ્ચે વિદ્યાર્થી હોય એવા 10 વિદ્યાર્થી છે, બરોબર? તો જુઓ આ આવતી રકમ થઈ ગયું સહેલું. તો આ રીતના વર્ગીકરણ કરેલું હોય. જ્યારે હવે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે એમનું સિમ્પલ સૂત્ર છે કેપિટલ M બરાબર L વત્તા N/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. યાદ રહી જશે, ચિંતા ન કરતા, બરોબર? દાખલાઓમાં બહુ સહેલું થઈ જશે, યાદ રહી જશે. આપણે જાજી વખત ગણશું એટલે આપણને એમને યાદ રહેવાનું છે. તો જ્યારે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ હોય તો આ રીતના. પણ જ્યારે વર્ગીકૃત માહિતી આપેલી નથી તો એમાં આપણે જોવાનું કે જે સંખ્યાઓ છે તે બેકી છે કે એકી. આપણે બેકીને યુગ્મ કહીએ, એકીને અયુગ્મ કહીએ. હવે ધોરણ 10નું ગણિત છે એટલે તો જો n છે તે અયુગ્મ સંખ્યા હોય, n એટલે શું એ તમને દાખલાઓમાં હમણાં શીખવીશ તો વધારે યાદ આવશે, બરોબર? વધારે ખ્યાલ પડશે. જો n અયુગ્મ એટલે કે એકી સંખ્યા હોય તો એનું સૂત્ર આવું થશે કે m બરાબર n વત્તા 1/2 મું અવલોકન, એટલામાં નંબરનું અવલોકન. અને જો n યુગ્મ હોય એટલે કે બેકી સંખ્યા હોય તો એનું સૂત્ર એવું થશે કે કેપિટલ M બરાબર n/2 મું અવલોકન વત્તા n/2 + 1 મું અવલોકન છેદમાં 2, બરોબર? તો આ એમનું સૂત્ર થશે. તો આ હતી મુખ્ય થિયરી અને આની અંદરથી નાના નાના પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. હવે હું એક વસ્તુ હજી તમને શીખવીશ અને આ વસ્તુ છે તે ધોરણ 10ની તમામ એક્ઝામ માટે મોસ્ટ IMP છે કે જ્યાં આંકડાશાસ્ત્ર ચેપ્ટર આવતું હોય. પાછલા વર્ષોના પેપર લઈ લ્યો, બેઝિક લઈ લ્યો, સ્ટાન્ડર્ડ લઈ લ્યો, હેતુલક્ષી પ્રશ્નોમાં તમે નજર મારજો, બરોબર? તો આ ટાઈપની હવે જે વસ્તુ શીખવીશ ને એ ટાઈપનો ક્વેશ્ચન હશે ને હશે, ખાસ કહું છું. એટલે જ અત્યારે પૂર્વ ભૂમિકા હું બાંધું છું, બરોબર? તો ચોક્કસથી તમે તે વસ્તુ લખી લેજો, પાકી કરી લેજો. દાખલાઓમાં એ વસ્તુ બહુ આવશે નહીં, પરંતુ એના ક્વેશ્ચન ખૂબ પૂછવામાં આવે છે, બરોબર? એનો કોઈ દાખલો ગણશું નહીં, પરંતુ એમના ક્વેશ્ચન દર વખતે હોય છે ને હોય છે જ. તો તમે ખાસ ધ્યાન રાખજો. જો કેવા ક્વેશ્ચન પૂછાશે એમ પૂછાશે કે કોઈ એક માહિતીનો બહુલક છે તે આ છે, મધ્યક છે તો આ છે, તો તેમનો મધ્યસ્થ શોધો. અથવા તો કોઈ માહિતીનો મધ્યક છે તે આ છે, બહુલક છે તે આ છે, તો તેમનો મધ્યક શોધો, બરોબર? અથવા તો એમ હોય કે કોઈ માહિતીનો મધ્યસ્થ આ આપેલો છે, બહુલક આ આપેલો છે, અથવા તો મધ્યક ચાલો આ આપેલો છે, તો તેમનો બહુલક શોધો.
તો કોઈ પણ બે મધ્યક, મધ્યસ્થ કે બહુલક આ ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ આપેલી હોય, ત્રીજી વસ્તુ શોધવાની હોય તો એના માટેનું એક મેજિકલ સૂત્ર છે, જે છે આ કે મધ્યક, બહુલક અને મધ્યસ્થ વચ્ચેના સંબંધનું બહુ નાનું સરસ મજાનું સૂત્ર છે. આટલું સૂત્ર યાદ રાખો, બધી જ એક્ઝામમાં તમારા માર્ક પાકો. બરોબર, 1 માર્ક તો પાકો ને પાકો જ. z બરાબર 3m - 2x બાર. બરોબર, આ m એટલે મધ્યક થાય, x બાર સોરી m એટલે મધ્યસ્થ થાય, x બાર એટલે મધ્યક થાય અને z એટલે શું થાય? બહુલક થાય. એટલી વસ્તુ યાદ રાખજો. ફરી પાછું કહું છું કે z = 3m - 2x બાર. z એટલે બહુલક, m એટલે કે મધ્યસ્થ અને x બાર એટલે કે મધ્યક થશે. હવે માની લ્યો કે આમાં હું એક આપણે રકમો આપણે ગણી જ લઈએ, કારણ કે આનો કોઈ દાખલો આવશે નહીં. માની લ્યો કે કોઈ માહિતીનો મધ્યક છે એ 2 છે. બરોબર, બહુલક છે એ બહુલક માની લ્યો કે 3 છે. આગળ હું બહુલકને l લખતો હતો, પરંતુ બહુલક એટલે શું થાય? z થાય. બરોબર, એ તો હું એમને કોઈ નિશાની કરીને તમને દર્શાવતો હતો, એટલે ખાસ કહું છું તમને. તો આની અંદરથી આપણે મધ્યસ્થ છે તે શોધવાનું છે. તો આમાં જ્યાં x બાર છે ત્યાં 2 મૂકો, z છે ત્યાં 3 મૂકો, એમને કરતા બનાવો, કિંમત મળી જાય. ચાલો એક કરી લઈએ. તો z પેલા આખું ગણતરી જ કરીએ, સૂત્ર લખું, z બરાબર 3m - 2x બાર. હવે જ્યાં z છે ત્યાં હું 3 લખું છું. ચાલો 3 બરાબર 3, m શોધવાનો છે એટલે એમની જગ્યાએ હું m જ લખીશ, -2 x બારની કિંમત છે 2 એટલે x બારની જગ્યાએ હું લખીશ 2. હવે ગણતરી કરીએ, 3 બરાબર આ બંનેની ગણતરી કરો તો 3m થાય, 2 × 2 કરો તો 4 થાય એટલે -4. હવે -4 છે અને બરાબરની સામે જવા દઉં તો +4 થાય. તો 3 + 4 બરાબર 3m. બરોબર, 3m. 3 + 4 કરો બરોબર તો કેટલા થાય? 4 5 6 7 એટલે 7 બરાબર 3m. આ 3 સામે જવા દો તો ભાગાકારમાં જાય એટલે કે 7/3 બરાબર m. તો જો આનો મધ્યસ્થ આપણને મળી ગયો. આપણને મધ્યક ખબર હતી, બહુલક ખબર હતી, તો આ મધ્યસ્થ છે એ આપણને મળી ગયો. આવી રીતના કોઈ પણ બે વસ્તુ આપેલી હોય તો ત્રીજી વસ્તુ છે આપણે એકદમ આસાનીથી, સહેલાઈથી આ સૂત્રની હેલ્પથી આપણે શોધી શકીએ. તો આ વિડીયો જેને છેલ્લે સુધી જોયો છે ને, તો આ વસ્તુ તમને ખ્યાલ પડી હશે ને, તો બધી જ એક્ઝામમાં તમારો 1 માર્ક પાકો. પછી બોર્ડની હોય, પછી સ્કૂલે એક્ઝામ હોય, 3 માસિક 6 માસિક એવી રીતની, તો એ બધામાં તમારો 1 માર્ક ફાઇનલ થઈ ગયો છે. તો તમને કામ આવ્યું, છેલ્લે સુધી તમે વિડીયો જોયો છે તો આ 1 માર્ક તમે બોર્ડની એક્ઝામમાં પાકો કરી લીધો છે. બરાબર, પાછલા વર્ષોના પેપર લ્યો, એપ્લિકેશનમાં પેપર નામનો ઓપ્શન છે, તેમાં પાછલા વર્ષના પેપર છે. બરાબર, ફ્રીમાં તમે જોઈ શકો છો અને એની અંદરથી ક્વેશ્ચન જોવો અને આ સૂત્રની હેલ્પથી સોલ્વ કરવાની ટ્રાય કરો અને 1 માર્ક પાકા કરી લ્યો. ડન છે. તો આ વિડીયોમાં મિત્રો આપણે આટલું જ રાખ્યું છે. બરોબર, આમના પછી આપણે સ્વાધ્યાયો છે તે અલગ વિડીયોની અંદર જોશું. આશા રાખું છું કે તમને થિયરી વ્યવસ્થિત રીતના સમજાઈ ગઈ છે. વામજા એજ્યુકેશનના તમે બધા જ વિડીયો જોશો ને તો તે સૌથી અલગ હશે. પછી ભણાવવામાં ખૂબ ડીપથી બનાવેલું હશે. તમામ નોટ હશે તે પણ હેન્ડ રિટન નોટથી આપણે આ જે મેથ્સ છે તે કરીએ છીએ. બરોબર, જેથી કરીને તમે પણ તમારી નોટ સારી રીતના બનાવી શકો અને ક્વોલિટી પણ સૌથી શ્રેષ્ઠ હશે. બરોબર, આપણે ડિજિટલ બોર્ડ ને એવું પ્રિફર શું કામ નથી? આપણી પાસે બધી જ સુવિધા છે. જો આ પાછળ બ્લેક કલરનું જે તમને દેખાય છે ડિજિટલ બોર્ડ જ છે. બરોબર, પણ શું કામ એ આપણે યુઝ નથી કર્યો? તો કે એના આ વસ્તુ છે એ તમારા માટે ખાસ મેથ્સ માટે જ મેં અલગથી સેટઅપ બનાવેલો છે કે આની અંદર એક હું નાનકડું ટપકું કરું ને તોય તમને વ્યવસ્થિત દેખાવું જોઈએ. અને સાથે સાથે મેઇન મારો ઉદ્દેશ્ય હતો કે આ જે નોટ છે ને એ નોટ ફ્રીમાં તમને પહોંચવી જોઈએ. તો પહોંચી જશે એપ્લિકેશનમાંથી, તમે ચોક્કસથી ડાઉનલોડ કરી શકો છો. બરોબર, મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ફરી પાછું એકવાર કહું છું કે જો તમારે ધોરણ 10નો કોર્સ ખરીદવો છે તો વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરજો. આપણી પાસે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, બરોબર કેટલા વિષય ત્યાં? 1 2 3 4 5, હજી એક બાકી રહે છે. ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ અને સંસ્કૃત.
બરોબર, આટલા વિષયના કોર્સ છે. બોલો, આમાંથી તમારે કોઈ પણ વિષય એક એક વિષય લેવો હોય તો લઈ શકો, પર્ટિક્યુલર વિષય કોમ્બો કોર્સ લેવો હોય બધા વિષય એક જ કોર્સમાં તો પણ તમે લઈ શકો છો. અને બેસ્ટ કન્ટેન્ટ તમને આપવામાં આવે છે, તો ચોક્કસથી જોડાઓ, મારી ઉપર ભરોસો રાખો અને સૌ સાથે મળી, હું અને તમે બે સાથે મળી અને તમારું રિઝલ્ટ સુધારીએ. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે લાઇક કરી દો, સપોર્ટ કરો લાઇક કરીને, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બરોબર, ધન્યવાદ.